હોળીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત એસટી વિભાગ દ્વારા વર્ષે 550 એક્સ્ટ્રા બસનું સંચાલન કરાશે, જેમાં 10, 11 અને 12 માર્ચના રોજ લોકોની મુસાફરી સરળ બનાવશે. મારું ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે યુનિસેફ ગુજરાતની સહયોગી સંસ્થા પુણેથી કેટલાક અધિકારી બોરીદ્રા શાળામાં આવ્યા. તેઓની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે બાળકો, શિક્ષકો, ગ્રામજનો સાથે જાગૃતિ રેલી કાઢી ગામમાં કેટલીક જગ્યાએ માત્ર પ્લાસ્ટિકનો જ કચરો નાખવાની કચરાપેટી મૂકવામાં આવી. નવતર પ્રયોગ રૂપે કેટલાક ઘરની ચોક્કસ બાજુમાં 3-3 ફૂટ જમીનમાં ખાડો ખોદી ઘરનો અન્ય કચરો ઘર પાસે જ નાખવો જોઈએ, જે કચરાને સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ તેવો સંદેશ લોકોને આપ્યો છે. શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સ્વચ્છતા અધિકારી સચ્ચિદાનંદ સિંધે સ્વચ્છતા બાબતે ખૂબ જ અસરકારક માર્ગદર્શન આપ્યું છે. સાથે સોશિયલ અધિકારી પ્રવીણ કાંબલે પણ સમાજ જાગૃત થાય તે માટેનું પ્રવચન આપ્યું. શાળાના બાળકોને સ્વચ્છતા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ 3 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, બાળકો તેમજ एसएमसी सभ्यों हाजिर रहा है. सबसे पहले तो नमस्कार. आज बोरिद्रा गांव में स्वच्छ भारत मिशन फेज 2 को क्रियान्वयन को लेकर के एक कार्यक्रम किया गया, जिसमें जो हमारा स्वच्छ भारत मिशन 2 है उसका कैसे किस प्रकार से ऑपरेशन मेंटेनेंस किया जा सके, किस प्रकार से क्रियान्वित किया जा सके, इसको ध्यान में रखते हुए यूनिसेफ और प्राइमुक के सपोर्ट से कार्यक्रम किया गया, जिसमें यहाँ पे बोरिद्रा गांव के विद्यालय के बच्चों और स्कूल प्रबंधन के माध्यम से एक रैली निकाली गई, जिसमें बच्चों के माध्यम से लोगों का व्यवहार परिवर्तन पर जोर दिया गया. साथ ही साथ जो घर का कचरा निकल रहा है उस घर के कचरे को कैसे रिसोर्स में बदला जाए, इसके लिए मटका कंपोस्टिंग का डेमोन्स्ट्रेशन किया गया और पीट कंपोस्टिंग का डेमोन्स्ट्रेशन किया गया, कि ताकि जो हमारे घर का कचरा निकल रहा है वो घरेलू स्तर पर मैनेज हो जा सके, उसे रिसोर्स में बदला जा सके, कि ताकि ये सारे उद्देश्य है कि हमारा गांव स्वस्थ हो, सुंदर हो और हम सभी स्वस्थ रहे गांव के लोग. ओके, आपका नाम और होता? मेरा नाम सच्चिदानंद सिंह है और हम प्राइमुक से सैनिटेशन एक्सपर्ट के तौर पे कार्य कर रहे हैं. वेरी गुड. नमस्कार. गुजरात યુનિસેફ વિભાગ દ્વારા પુણે સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આજે બોરિદ્રા શાળાની અંદર મારું ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ અને સ્વચ્છ ગામ બને તે હેતુથી બોરિદ્રા શાળાની અંદર 2 અધિકારીઓ પધારી અને ખૂબ સરસ મજાનો ઉત્તમ સંદેશ આપ્યો. ભારત મિશન 2 દ્વારા સૌપ્રથમ સાહેબોએ સ્વચ્છતા મિશનનો સંદેશ આપ્યો, પ્લાસ્ટિક મુક્તનો સંદેશ આપ્યો, તેમજ મટકા કમ્પોસ્ટિંગ સચ્ચિદાનંદ સાહેબે ખૂબ સરસ રીતે રજૂ કરી. કાંબલે સાહેબે પણ સ્વચ્છતાનો સંદેશ આપ્યો. આમ બંને અધિકારીઓ દ્વારા ખૂબ સરસ રીતે સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સાથે સાથે ગામમાં રેલી કાઢવામાં આવી અને ઘરનો કચરો સેન્દ્રિય ખાતર બની અને પોતાના ઘર પરિવારની અંદર ખેતરમાં કેવી રીતના ઉપયોગ થાય અને શાળાનો કચરો પણ શાળાના બાગ બગીચામાં કેવી રીતના ઉપયોગ થાય એવો ખૂબ સરસ મજાનો ઉત્તમ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર તલાટીશ્રી, ગ્રુપ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ સાહેબ, એસએમસીના સભ્યો, ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો, મોટી જનમેદની અંદર લોકો, શિક્ષક, પરિવાર અને બાળકોને ચિત્ર સ્પર્ધા કરાવી આમ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આમ કાર્યક્રમ ખરેખર ઉત્તમ રહ્યો, તે બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ મકવાણી બકે, મુખ્ય શિક્ષક બોરિદ્રા. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.